આજના સમયમાં સરકારી નોકરી હોય કે પછી પ્રાઇવેટ નોકરી, કોમ્પ્યુટરનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. કોમ્પ્યુટર આપણી જિંદગીનો ખૂબ જ જરૂરી ભાગ બની ચૂક્યું છે અને વર્તમાનમાં દુકાન હોય કે ઓફિસ, દરેક કામ કોમ્પ્યુટર થકી જ થાય છે. આ પરથી તમે જ વિચારી લો કે એક સારી નોકરી મેળવવા માટે કોમ્પ્યુટરનો કોર્સ કરી લેવો કેટલો મહત્ત્વનો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું એવા 5 કોમ્પ્યુટર કોર્સિસ વિશે કે જેની વર્તમાનમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આ કોર્સ કરીને આપ સારી નોકરી તો મેળવી શકશો, સાથે સાથે સારી એવી આવક પણ ઊભી કરી શકશો. તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ. મિત્રો, આ લિસ્ટમાં સૌપ્રથમ કોર્સ છે ડિપ્લોમા ઇન આઈટી. જો તમે હમણાં જ 12 પાસ કર્યું છે અથવા તો 12મા ધોરણમાં ભણી રહ્યા છો અને ત્યારબાદ આઈટી સેક્ટરમાં તમારું કરિયર બનાવવા ઈચ્છો છો, તો ડિપ્લોમા ઇન આઈટી આપના માટે ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. જો કે આ કોર્સની ડ્યુરેશન વધારે છે, પરંતુ આ કોર્સ કર્યા બાદ તમે ખૂબ જ વેલ્યુએબલ અને યુઝફુલ સાબિત થશે. આ કોર્સ કર્યા બાદ તમારા કરિયરને એક સારી દિશા મળી શકે છે અને તમે કોમ્પ્યુટરમાં માસ્ટર બની શકો છો. આ કોર્સની ડ્યુરેશન વિશે વાત કરીએ તો તે લગભગ 3 વર્ષની હોય છે, પરંતુ આ કોર્સ કર્યા બાદ તમે વર્ષમાં 2.5 થી 3 લાખ આરામથી કમાઈ શકો છો. આ ઉપરાંત જેમ જેમ તમારો અનુભવ આ ફિલ્ડમાં વધતો જશે, તેમ તેમ તમારી કમાણીમાં પણ વધારો થશે. હવે આ લિસ્ટમાં બીજા ક્રમે છે ટેલી કોર્સ. મિત્રો, આજકાલ ટેલી એક્સપર્ટની ખૂબ જ વધારે ડિમાન્ડ છે, માટે આ કોર્સ હાલમાં વધારે લોકપ્રિય બની રહ્યો છે. ટેલી એ એક પ્રકારનું એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે તમે કોઈપણ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં જઈને શીખી શકો છો. આ કોર્સમાં આપને એકાઉન્ટ અને હિસાબ કિતાબ કેવી રીતે મેનેજ કરવા તે શીખવાડવામાં આવે છે. ટેલી પણ બેસ્ટ કોમ્પ્યુટર કોર્સમાંનો એક કોર્સ છે જે ટેલી પ્રોફેશનલને સારા એવા પેકેજ પર જોબ પૂરી પાડવામાં ખૂબ જ મદદરૂપ બની શકે છે. જો આ કોર્સની ડ્યુરેશન વિશે વાત કરીએ તો તે લગભગ 3 થી 4 મહિનાની હોય છે. આ ઉપરાંત આ કોર્સ કર્યા બાદ આપની એવરેજ સેલરી વાર્ષિક 3 થી 4 લાખ જેટલી હોઈ શકે છે અને જેમ જેમ આપનો અનુભવ વધશે તેમ તેમ તમારી સેલરીમાં પણ વધારો થશે. ત્રીજા નંબરે આ લિસ્ટમાં છે VFX એન્ડ એનિમેશન કોર્સ. જો મિત્રો તમે ક્રિએટિવ પર્સન છો અને કોમ્પ્યુટર શીખવાની ધગશ રાખો છો, તો આ VFX એન્ડ એનિમેશન કોર્સ આપના માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. એમ પણ આજકાલ નાની એડ કંપનીથી લઈને દુનિયાભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનિમેશન પ્રોફેશનલ અને આર્ટિસ્ટની ખૂબ જ જોરદાર ડિમાન્ડ છે. આ ઉપરાંત તમે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર તમારી ક્રિએટિવિટી અને આવડતના આધારે તમારી પોતાની આગવી ઓળખ બનાવીને પણ સારી એવી કમાણી કરી શકો છો. આ કોર્સના ડ્યુરેશન વિશે વાત કરીએ તો શોર્ટ ટર્મ VFX એન્ડ એનિમેશન કોર્સ લગભગ 5 મહિનાનો હોય છે, જ્યારે VFX એન્ડ એનિમેશન ઇન ડિપ્લોમા કોર્સ 3 વર્ષનો હોય છે. આ ઉપરાંત આ કોર્સ કર્યા બાદ આપને એવરેજ સેલરી વાર્ષિક 5 થી 6 લાખ સુધીની મળી શકે છે. આ લિસ્ટમાં આગલા કોર્સનું નામ છે વેબ ડિઝાઇનિંગ કોર્સ. મિત્રો, આ કોર્સ પણ નોકરી મેળવવા માટે સૌથી બેસ્ટ કોર્સ માનવામાં આવે છે. વેબ ડિઝાઇનિંગ કોર્સ કર્યા બાદ મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી મળી રહે છે. વેબ ડિઝાઇનિંગ કોર્સમાં જાવાસ્ક્રિપ્ટ, PHP, HTML વગેરે જેવી કોડિંગ લેંગ્વેજ શીખવવામાં આવે છે. પ્રોફેશનલ વેબ ડિઝાઇનિંગ કોર્સ વિશે વાત કરીએ તો તે 1 વર્ષનો હોય છે, પરંતુ કેટલાક શોર્ટ ટર્મ કોર્સિસ છે કે જે 3 થી 5 મહિના સુધીમાં ક્લિયર કરી શકાય છે. વેબ ડિઝાઇનિંગ કોર્સ કર્યા બાદ તમે ઈચ્છો તો ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકો છો અથવા તો કોઈ કંપનીને પણ જોઈન કરી શકો છો. આ કોર્સ કર્યા બાદ એવરેજ સેલરીની વાત કરીએ તો તે લગભગ વાર્ષિક 5 થી 5.5 લાખની વચ્ચે હોય છે અને તેમાં પણ આપના અનુભવની સાથે તેમાં વધારો થતો જાય છે. હવે આ લિસ્ટમાં આપણે વાત કરીશું અંતિમ કોમ્પ્યુટર કોર્સ વિશે, જેનું નામ છે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ. મિત્રો, કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કેટલાક મુખ્ય વિષયોને સામેલ કરે છે, જેમાં હાર્ડવેર, સોફ્ટવેર એપ્લિકેશન અને કેટલીક પ્રોગ્રામિંગ લેંગ્વેજનો સમાવેશ થાય છે. કેટલીક નામી કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કોર્સ કર્યા બાદ કરિયરની અપાર સંભાવનાઓ રહેલી છે. મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી સેલરી પર નોકરી મળી શકે છે. જો વાત કરીએ આ કોર્સના ડ્યુરેશન વિશે તો તે લગભગ 3 વર્ષનો હોય છે અને આ કોર્સ કર્યા બાદ તમે વાર્ષિક 5 થી 6 લાખ જેટલી આવક મેળવી શકો છો અને તે પણ તમારા અનુભવ સાથે વધતી જશે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક SK સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.